પ્રશ્ન નંબર 12, દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ કઈ દિશામાં વહે? ઘડિયાળના કાંટાની ફરવાની દિશામાં, ઘડિયાળના કાંટાની ફરવાની વિરુદ્ધ દિશામાં, દક્ષિણ તરફ, કોઈ નિશ્ચિત દિશામાં વહેતો નથી. ચલો બી. ઓકે ઓકે, ચલો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઘડિયાળના કાંટાની ફરવાની દિશામાં. તમને ખબર છે આ શું છે? ખબર છે? જે લોકો નથી ખબર ને એ છોકરા માટે, અને જેને ખબર છે એને મસ્ત રિવિઝન થશે. આપણી પૃથ્વી છે ને, પૃથ્વી, એ પૃથ્વી પર પાણી, સમુદ્રનું પાણી છે ને, એ હલચલ થતું આપણને જોવા મળે છે. એક જગ્યા પરથી બીજી જગ્યાએ જતું હોય છે. આને એવી રીતના કંઈક આપણે ડિફાઇન કહીએ છીએ કે ચોક્કસ તાપમાને, નિશ્ચિત તાપમાને, નિશ્ચિત દિશામાં નિરંતર વહેતા પાણીના જળ જથ્થાને, સામુદ્રિક જળને આપણે ઓશનિક કરંટ અથવા તો સામુદ્રિક પ્રવાહના નામે ઓળખીએ છીએ. રાઈટ? જ્યારે આપણે દરિયા કિનારે જઈએ ત્યારે ખબર છે આમ દરિયા કિનારા સુધી પાણી આવતું હોય છે. રાઈટ? ત્યાંથી આપણે આગળ જઈએ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. ત્યાંથી આગળ જઈએ એટલે અહીંયા આપણને શું જોવા મળશે? અહીંયા આપણને જોવા મળશે યુરોપ ખંડ. કયો ખંડ જોવા મળશે? યુરોપ ખંડ. અને યુરોપ ખંડથી આમ તમે થોડાક આગળ જશો ને એટલે અહીંયા તમને શું જોવા મળશે? અહીંયા તમને જોવા મળશે આફ્રિકા ખંડ. હવે જો દોસ્તો, આ બધામાંથી ક્યાંક આપણે વચ્ચેથી એક શું ખેંચી લઈએ છીએ? એક રેખા ખેંચી લઈએ છીએ. આ રેખાને આપણે શું કહીએ છીએ? આ રેખાને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્ત થોડુંક ડાયવર કંડક્ટરની મિસ્ટેક થાય અહીંયા, પણ તમે ચલવી લેજો. આવી રીતના વિષુવવૃત્ત ચાલવું જોઈએ, ક્યાંક આમ ક્યાંક ચાલવું જોઈએ વિષુવવૃત્ત. હવે સમુદ્રના પ્રવાહો છે ને, પાણી, સમુદ્રનું પાણી, એ સમુદ્રનું પાણી છે ને પેલા તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય. કેમ કે વિષુવવૃત્ત છે ને, વિષુવવૃત્તનો વિસ્તાર ગરમી વધુ હોય, ગરમી વધુ એટલે પાણી છે એ પાણીના કદમાં વધારો થાય, કદમાં વધારો થાય એટલે સપાટીમાં વધારો થાય, સપાટીમાં વધારો થાય એટલે આનકો ઢાળ બને, એટલે ઢાળે ઢાળે પાણી જાય. પહેલી વાત. રાઈટ? અને બીજી વાત એ છે જો આવી રીતના પાણી ચાલ્યું, હા સાહેબ ચાલ્યું. સાહેબ કેમ આમ જ ચાલ્યું? આમ કેમ ન ચાલ્યું? પૂર્વથી પશ્ચિમ તરફ કેમ ચાલ્યું? કેમ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે, એટલા માટે એની વિરુદ્ધ દિશામાં જે લાગતું કોરિયોલિસ બળ છે એ પાણી નાનકોર ધકેલે. આ પાણી કેવું હોવાનું? ગરમ કે ઠંડુ? સ્વાભાવિક વાત છે કે સાહેબ ગરમ હોવાનો. વિષુવવૃત્તીય પ્રવાહ હંમેશા કેવો રહેવાનો? વિષુવવૃત્તીય પ્રવાહ હંમેશા ગરમ રહેવાનો. એ પ્રવાહ આમ કેનામાં આગળ જશે? મેક્સિકોના અખાતમાં જશે. એટલે આને અખાતી પ્રવાહ કહેશું આપણે. કેવો પ્રવાહ કહેશું? અખાતી પ્રવાહ. હવે તમારા મતે શું હોવો જોઈએ? ગરમ જ તે હોવો જોઈએ. વિષુવવૃત્તથી જ્યાં ઉપર જતું હોય ને ગરમ જ હોય, નીચે આવતું હોય ઠંડુ હોય. અને કા પછી બીજું કે કોઈ પણ ખંડના પશ્ચિમે પૂર્વમાં વહેતો હોય તો એ ગરમ હોય, પશ્ચિમ તરફ વહેતો હોય ઠંડો હોય. જેવો આમ ઉપર જાય ને એટલે અહીંયા ગ્રીનલેન્ડ છે, અહીંયા લેબ્રાડોર સી છે, ત્યાંથી એક પ્રવાહ આવે જેનું નામ છે લેબ્રાડોર પ્રવાહ. હવે લેબ્રાડોર ક્યાંથી આવ્યો? જો તમે ઉપરથી આવ્યો, સ્વાભાવિક છે કે આ કયો? તો કે ઠંડો પ્રવાહ છે. પછી શું થઈ ગયું? બે ભેગું થઈ ગયું. હવે બે ભેગું ગમે એટલું કેમ નથી થઈ ગયું? આ ગમે એટલું ઠંડુ કેમ નથી? જો ઉપર તરફ જતું હોય ને તો આ પ્રવાહ ગરમ જ હોય. કેમ કે ઉપર તરફ જતા, ધ્રુવ તરફ જતા અહીંયા જે ગરમી હશે એના કરતા ઓછી ગરમી ઉપર રહેવાની, અહીંયા ઠંડી હશે એના કરતા વધુ ઠંડી અહીં રહેવાની, એટલા માટે. રાઈટ? પછી એક પ્રવાહ છે આવી રીતના આમ પસાર થઈ જવાનો, નોર્વે થઈને, જેને નોર્વેનિયન કરંટ કહે છે. અને એક પ્રવાહ છે ને આવી રીતના વળી આફ્રિકાના પશ્ચિમ કિનારે વહી અને અંતે વિષુવવૃત્તને મળી જવાનો. હવે આ આફ્રિકાના પશ્ચિમ કિનારે જ્યારે વહેતો હશે ત્યારે આને આપણે કેનેરી નામનો પ્રવાહ કહીએ છીએ. અને કેનેરી કેવો હોવો જોઈએ? સાહેબ ઉપરથી આવતો પ્રવાહ હંમેશા ઠંડો હોય, અથવા તો કોઈ પણ ખંડની પશ્ચિમમાં ફૂંકાતો હંમેશા જે પ્રવાહ છે એ ઠંડો હોય. એટલે આ પ્રવાહ કેવો છે? આપ્યો આ પ્રવાહ ઠંડો છે. પછી આગળ જઈને શું થઈ ગયું? બંને ભેગા થઈ ગયા ભાઈ. એટલે ફરી એક વખત બન્યું. એટલે જો વિષુવવૃત્તીય પ્રવાહ છે એ વિષુવવૃત્તીય પ્રવાહ ઉત્તર ગોળાર્ધમાં ક્લોકવાઇઝ ફરે છે. કેવો ફરે છે? ક્લોકવાઇઝ. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જઈએ તો આ બ્રાઝિલિયન કરંટ થયો, આગળ વધ્યો ભાઈ, બરાબર. આવી રીતના આ જે કરંટ છે ને આ તમે જોઈ શકો છો. આ કેમ ફર્યો? તો કે એન્ટી ક્લોકવાઇઝ ફર્યો, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફર્યો. સમજાણું કે નહીં? રાઈટ?